બનાસકાંઠાના ઓગળના ભલગમ ટોલ ટેક્સ પર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। નેશનલ હાઈવે પરના બિસ્માર્ક સર્વિસ રોડને લઈને પ્લેકાર્ડ સાથેનો રોડ નો ટેક્સના નારા સાથે વિરોધ થયો। થોડીવારમાં જ આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોર સહિત 20 જેટલા કાર્યકરો ની પોલીસે અટકાયત કરી। નેશનલ હાઈવે પરના સર્વિસ રોડની હાલત ઘણા સમયથી ખરાબ હોવાથી આસપાસના ગામડાઓના લોકો ત્રસ્ત છે। આ મામલે કોંગ્રેસે ચેતવણી આપી કે જો વહેલી તકે તંત્ર નહીં જાગે તો આંદોલન વધુ ઉગ્ર બનાવશે। તો બીજી તરફ ટોલ ટેક્સ અધિકારીએ ખાતરી આપી કે સર્વિસ રોડ સહિતની કામગીરી પ્રગતિમાં છે અને વહેલી તકે રોડ પરના ખાડા પૂરવામાં આવશે। છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી ત્યારે થરા ટોલ પ્લાઝા પર અમે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યાંથી લગભગ 500થી વધુ કાર્યકરો આગેવાન સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી। અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં થરાની જનતાને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે।